રાજકોટથી જાણકારી મળી રહી છે રખડતા ઢોરના રજીસ્ટ્રેશન માટે ઢોર માલિકોને અલ્ટિમેટમના મામલે વિગતો છે। કોર્પોરેશન કચેરીએ પશુપાલકો પહોંચ્યા, માલધારી સમાજના અનેક લોકો પહોંચ્યા અને તેમનું કહેવું છે કે 31મી ડિસેમ્બર સુધીની સમયમર્યાદા જે આપવામાં આવી છે તેમાં થોડો વધારો કરવામાં આવે। સૂત્રોચ્ચાર સાથે તેમણે વિરોધ વ્યક્ત કર્યો। ઉલ્લેખનીય છે કે અગાઉ 31મી ડિસેમ્બર બાદ તંત્ર ઢોર પકડશે તેવું સ્પષ્ટ કહી ચૂક્યું છે। જો કે આ મામલે હવે તેઓ ઉગ્ર આંદોલનની ચીમકી પણ પશુપાલકો આપી રહ્યા છે। રસ્તે રખડતા પશુઓ મુદ્દે આરએમસી હવે પશુ માલિકોને અલ્ટિમેટમ આપી દીધું છે ને 31 ડિસેમ્બર સુધી આ પશુઓ છે તેમનું પરમિટ લેવાની અને રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી ચેતવણી છે તે પશુ માલિકોને આપી દીધી છે ને તેને લઈને જ ઢોર માલિકો છે, પશુપાલકો છે, માલધારી સમાજના લોકો છે તે મોટી સંખ્યામાં અત્યારે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે ને આરએમસી ખાતે મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે ને પોતાનો વિરોધ છે તે વ્યક્ત કરી રહ્યા છે। આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરશું। શું કહેશો, છેલ્લી તારીખ હવે આપી દેવામાં આવી છે કે 31 ડિસેમ્બર સુધીમાં હવે રજીસ્ટ્રેશન કરાવવું, બાકી તમારા જગ્યામાં ઢોર હશે તો પણ જે મનપા દ્વારા તેમને જપ્ત કરવામાં આવશે। શું કહેશો? અમે બહાર જવા તૈયાર જ છીએ। પહેલાં અમને વૈકલ્પિક જગ્યા આપો, પછી અમે બહાર જવા તૈયાર જ છીએ। અમારે અહીંયા રહેવું નથી, પણ અમને જગ્યા કાયમી માટે જગ્યા સારી આપો, એના માટે અમે આ રજૂઆત કરવા આવ્યા છીએ। અન્ય પણ કેટલાક લોકો છે, મોટા ભાગના પશુઓ છે હજુ પણ રજીસ્ટ્રેશન વગરના છે। હવે માગ શું છે, આજે શું રજૂઆત કરવા આવ્યા છો? જે એ લોકોનું કહેવાનું એમ છે કે તમે ટાઇટલ ક્લિયર ઉપર જગ્યા આપો, કેમ કે ગૌવાળા હોય તે ટાઇટલ ક્લિયર નથી હોતા। રાજકોટના 40%થી વધુ જગ્યા વિશે જે સૂચિત હશે તો અમારા ગૌવાળા પણ સૂચિત છે, તો એ લોકો એના ઉપર લાયસન્સ નથી આપતા। અમારી પાસે જગ્યા છે જેનું લાયસન્સ નથી આપતા અને અમે કદાચ સિટીની બહાર અન્ય ગામડાઓમાં જઈએ છીએ તો ગામડાવાળા અમને ગાયો પશુ સાથે અમને સ્વીકાર નથી કરતા, અમને પશુ સાથે તમને રહેવા નહીં દઈએ। તો માલધારીની એક વિકટ પરિસ્થિતિ, તમે 31 તારીખનું અલ્ટિમેટમ આપી દીધું, પણ આ સમાજ પોતાના માલ લઈને જાશે ક્યાં? ગામડાવાળા ના પાડે છે, એમની જગ્યા છે એમાં તમે એમ કહેશો ટાઇટલ ક્લિયર જગ્યા આપો, તો આ લોકો પોતાનો પશુ લઈને ક્યાં જશે? અમે રજૂઆત કરી છે કે ભાઈ થોડીક મુદત આપો અને પહેલાં તમે જગ્યા આપી દો, પછી અમે અહીંથી નીકળી જશું, અમારે નથી રહેવું સિટીમાં। આવી માંગ છે। હજુ પણ મુદત વધારવામાં અને જગ્યા આપવાની માંગ છે તે પશુ માલિકો કરી રહ્યા છે। 31 ડિસેમ્બર પછી જો તમારી જગ્યામાં પણ પશુઓ હશે અંદર તો પણ લઈ જવામાં આવશે, જો પરમિટ નહીં લીધેલું હોય, રજીસ્ટ્રેશન નહીં કરેલું હોય। આજુબાજુના ગામડાઓ છે શહેરની આજુબાજુ, ત્યાં તમે કેમ નથી ટ્રાન્સફર કરતા તમારા પશુ? અને બસ કહેવાનું જ, એટલે આજે જ અમે જે લોકો બધા જે ગૌપ્રેમી માલધારીઓ અને સાથે મળીને અહીંયા રજૂઆતનો કરવાનો એ જ હેતુ છે કે 31 તારીખનું જે અલ્ટિમેટ આપ્યું હતું તો એ વસ્તુ જે વધે એટલે આગળ જે એનો હજી એક સમયગાળો આપે એ અમે માંગ કરવા આવ્યો છીએ। બીજું કે તમે જે ઘર પાસેથી હાવ તમે પકડો છો, જે ગાય દે હોય બધું, તો તમે એકવાર એ પણ એક ઉપરવાળાનો તમે દર રાખો। અને આ માલધારીઓ હેરાન થઈ ગયા છે અને પરેશાન થઈ ગયા છે, કોઈ પણ હોય, આ એનું પોતાની જગ્યા હોય તો ત્યાં તો તમે રહેવા દો। એ ક્યાં બીજાનું કહે કે તમે હાલો કાંઈ રોડ ઉપર આવે તો તમને વાંધો હોય, કાંઈ વાંધો નહીં, પણ પોતાની જગ્યા હોય, જે પોતાનો વાડો હોય તો ત્યાં તમે ત્યાંથી તમે ઘર પાસેથી લઈ જાવ તો એ ખોટું જ છે ને। તો 31 ડિસેમ્બર પછી જો તમે રજીસ્ટ્રેશન નહીં કરાવેલું હોય તો કાયમી રૂપે તમારા કાયમી રૂપે જે પશુઓ છે તે જપ્ત કરવામાં આવશે। અત્યારે જે પશુઓ તમારા લઈ જાય છે તે છોડી દે છે, પરંતુ જો 31 ડિસેમ્બર પછી ઝડપાશે તો તમારા પશુઓ કાયમી રૂપે નહીં છોડે તો પછી તમે શું કરશો? કહેવાનું આ પરમિટનું કે બરોબર, હવે આપણે નવું વેરા બિલ ભરવું હોય તો અહીંયા ભરતા નથી, હાલો જગ્યાએ વેરા બિલ ભરતા નથી તો લાયસન્સ કઈ રીતે કઢાવવાનું? એમ કે જૂનું વેરા બિલ હોય એનું ભર્યું તો નવા વાળાને શું કરવાનું? નવો વેરા બિલ ભરે તો પરમિટ નીકળે ને, નકર ક્યાંથી નીકળશે? તો અમારે ક્યાં જવાનું? હાલો અમારે જગ્યા એ પરમિટ નથી નીકળતી। હવે શું માગ છે? સમયમાં વધારો કરવામાં આવે, શું માગ છે હવે તમારી? તો આ બધા કે થાય સમય છે તે મતલબ વધારવામાં આવે। 31 ડિસેમ્બર જેટલો સમય છે તે પૂરતો નથી અને તેને લઈને જે આ માલધારી લોકો છે તે આ જે રજૂઆત કરવા છે પહોંચ્યા છે, વિરોધ કરીને પહોંચ્યા છે। અન્ય પણ કેટલાક દાદા, શું કહેશો? 31 ડિસેમ્બર પછી જો હવે તમારું પશુ તમારી જગ્યામાં હશે ને પરમિટ નહીં લીધેલું હોય તો પણ આરએમસી વાળા લઈ જશે, શું હવે તમારી રજૂઆત છે? કહેવાનું છે કે બંધ કરાવો, એવું અમે કહી કે અમારા ઢોર જો અમારી જગ્યામાંથી લઈ જતા હોય તો કાલે બીજાને બાઈઓને લઈ જાય છે, છોકરાને લઈ જાય છે કે ભાઈ અહીંયા નથી રમવા દેવો, નથી ઓલું કરવા દેવું, એવું થયું ને। આરએમસી વાળા એવું કહે છે કે અમે ઘણો સમય આપ્યો, હવે છેલ્લી ચેતવણી છે। છેલ્લી ચેતવણીની ખોટી છે ને। માલિકીમાં તમે તમારા માલિકીમાં રહેતા હો પછી એને લેવાતા નથી ને, બરોબર છે ને? હવે સમય નહીં વધારે અને પશુઓ જપ્ત કરવાનું ચાલુ રહેશે તો માલધારી સમાજ શું કરશે? હવે અમે આંદોલન કરવાના છીએ, તો પછી રોડમાંથી આવશું, બીજું શું કરવું? અમારો કોઈ અમારા સરકાર અમારે પડવાના છે, અમે બધા અભણ સેવી, અમે બધા અભણ સેવી, અમે કોઈ જાણતા નથી, કાયદા જાણતા નથી અને કાયદા અમારી માથે ઘડ્યા। આ બધા પબ્લિક મોટરું લારીયું બધું આખા રોડ માથે હોય છે, એને કોઈ નથી નડતા। અમારી ગાય એક છૂટી હોય ઘરેથી આંગણેથી લઈ જાય છે,
આ ખોટું છે. પશુ માલિકો છે તે મોટી સંખ્યામાં અત્યારે આરએમસી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે ને જે 31 ડિસેમ્બરનો જે સમય છે તે હજી તેઓ પૂરતો નથી તેવી માંગ કરી રહ્યા છે. પહેલા તેમને જગ્યા પૂરી પાડવામાં આવે ત્યારબાદ આ પ્રકારનો અલ્ટિમેટમ છે તે આપવામાં આવે તેવી ઢોર માલિકો છે તે માંગ કરી રહ્યા છે ને જો હવે તેમને આ જે સમય છે તેમાં વધારો નહીં કરવામાં આવે તો તેઓ માલધારીઓ છે તે આગામી સમયમાં આંદોલન કરશે ને રસ્તા ઉપર ઉતરશે તેવી પણ ચીમકી તેઓ ઉચ્ચારી રહ્યા છે. કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ.